મહેસાણા જિલ્લા પોલીસે પણ 389 અસામાજિક ગુંડાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે અને તેમને કરેલા ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે। પોલીસે વહીવટી તંત્રને સાથે રાખીને મહેસાણા, કડી, વિસનગર અને ઊંઝામાં ગુંડા તત્વોએ કરેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું। મહેસાણાના કડીની કુખ્યાત ગીરી ગેંગ અને હનીફ ઝાડી ગેંગે કરેલી ગેરકાયદેસર દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પડાયા છે। મહેસાણા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં માથાભારે ગુંડા તત્વોએ કરેલા ગેરકાયદેસર દબાણો તોડી નાખવાની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ મહેસાણા જિલ્લામાં જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલી રહી છે તેની અંદર અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં મહેસાણા સિટીમાં હૈદરી ચોક ખાતે યુનુસ અને યુસુફ અબ્દુલ ફકીર નામના જે ઇસમો છે તેઓના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવે છે। આ સિવાય કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનીફ અને ગીરી જેમની વિરુદ્ધ કુત્સી ટોકના ગુના દાખલ થયેલા છે તેઓના જે અનધિકૃત બાંધકામો છે તે દૂર કરવામાં આવેલા છે। આ સિવાય નાની કડી ખાતે જે મિહિર આચાર્ય છે તેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। આ સિવાય વિસનગર સિટી પોલીસ સ્ટેશનમાં ફકીર જાન મોહમ્મદ, આન મોહમ્મદ અને તાજ મોહમ્મદ જેઓ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ છે તેઓના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે અને ઊંઝા ખાતે પણ વિક્રમ વસૂલીની ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે સર્વે હાથ ધરી અને કામગીરી કરવામાં આવી છે। અત્યારે જે કામગીરી હાથ ધરવામાં આવી છે તે પ્રાથમિક કામગીરી છે। આ સિવાય આ વ્યક્તિઓના અન્ય બાંધકામો અને આ સિવાય જે અમારા જિલ્લામાં અસામાજિક તત્વોનું જે લિસ્ટ છે 389 આવા વ્યક્તિઓ આઈડેન્ટિફાઈ કરે છે તે તમામની જે કોઈ બી કાર્યવાહી કરવાની થશે। પાસા તડીપાર અનધિકૃત બાંધકામ હટાવવાની અને ગેસ અને વીજના જે કનેક્શન છે તે ગેરકાયદેસર હોય તો હટાવવાની તે પોલીસ તથા વહીવટી તંત્ર